વેલકમ બેક। તો રાજ્યસભા ચૂંટણી જંગમાં સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે અને આ જ મામલે હવે ચર્ચા કરીશું। અમારી સાથે ભાજપ તરફથી દેવસિંહ ચૌહાણ જોડાઈ ગયા છે, સાથે હિતેન્દ્રભાઈ પટેલ પણ જોડાયેલા છે, સાથે કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવત પણ જોડાયેલા છે અને સાથે રાજકીય વિશ્લેષક યોગેશભાઈ ચુડગર પણ જોડાયેલા છે। સૌપ્રથમ દેવસિંહ, આપની પાસે આ માંગીશ કે આખરે ભાજપની જીત તો નિશ્ચિત થઈ ગઈ છે, પરંતુ હવે જનતાએ 8 પેટા ચૂંટણી માટે તૈયાર રહેવું પડશે। શું કહેશો આ મામલે અને જીત માટે શું કહેશો? જો જે પ્રકારે કોંગ્રેસનો આંતરકલહ છે અને કોંગ્રેસના ઉમેદવારે હમણાં સ્વીકાર્યું કે હાઈકમાન્ડે જ્યારે ઉમેદવારો પસંદ કર્યા અને ઉમેદવારની પસંદગી વખતે જ એમના ઘરમાં જે ઝઘડો થયો અને બીજા ઉમેદવારે જે ત્રાગુ કર્યું અને ત્રાગુ કરવાના કારણે છેવટે એમને ઉમેદવાર બનાવવા પડ્યા અને ઉમેદવાર તો બનાવ્યા, પણ હાઈકમાન્ડ જે રીતે અપમાનિત થયું ત્યારે હાઈકમાન્ડના ઇશારે એક પછી એક કોંગ્રેસના ધારાસભ્યો પોતાનો પક્ષમાં રાજીનામું આપ્યું। એટલે કોંગ્રેસનું ઘર એક પ્રકારે ડૂબતી નાવ છે, ઘર સળગી રહ્યું છે। એટલે દેવસિંહ, તમને પહેલા જ ખબર પડી ગઈ હતી જ્યારે, કારણ કે તમારી પાસે તો એટલું સંખ્યાબળ હતું નહીં? સંખ્યાબળની વાત નથી। જો પહેલી વાત તો એ કે જે પણ સંખ્યાબળ જોઈતું હતું એ સંખ્યાબળ માટે અમારો બંધારણીય અધિકાર છે ત્રીજા ઉમેદવાર તરીકે પક્ષમાં ચૂંટણી લડવાનો, ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી કરવાનો, અને સંખ્યાબળ અમને કોંગ્રેસની જે નીતિ રીતિ અને કોંગ્રેસની જે પરિસ્થિતિ સમગ્ર રાષ્ટ્રમાં છે અને ગુજરાતમાં છે, નાના નાના કબીલાઓની સરદારોની ટોળી થઈ ગઈ છે અને એક સરદારની ટોળી બીજી સરદારની ટોળીને હરાવવા માટે મેદાનમાં આવે છે, કારણ કે આ ઉમેદવારી વખતે જ શક્તિસિંહ પછીનું બીજું નામ જે ઉમેદવાર હતું છેવટે બદલવું પડ્યું અને જે ચૂંટણી લડ્યા અને ચૂંટણી લડવામાં પણ એમનો આંતરવિગ્રહ સામે આવ્યો, જે વચગાળાના સમયગાળા દરમિયાન એક પછી એક એમના બિલકુલ દેવસિંહ આંતરવિગ્રહ તો તમારામાં પણ સામે આવ્યો હતો, એટલે જ તમારા ધારાસભ્યને દાખલ કરવા પડ્યા હતા। બિલકુલ તમારી સાથે આવું છું। અમારી સાથે નરેન્દ્ર રાવત જોડાયેલા છે। નરેન્દ્રભાઈ, શું કહેશો આ મામલે? કારણ કે છોટુ વસાવાનો જે આજનો જે મત છે તે નિર્ણાયક રહેવાનો હતો, પરંતુ તેમણે મતદાનનો ઇનકાર કર્યો છે। કેમ કોંગ્રેસ તેમાં પાછળ રહી ગઈ અને કેમ તેમણે રણનીતિ ના બનાવી? આપ જાણો છો કે આ વખતની રાજ્યસભાની ચૂંટણીમાં 4 સભ્યોને રાજ્યસભામાં મોકલવાના હતા। કોંગ્રેસ અને ભાજપ બંને પાસે એટલું સંખ્યાબળ હતું કે દરેક 2 પાર્ટીમાંથી 2 સભ્યો ચૂંટાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે ત્રીજા ઉમેદવારને પોતાની પાસે સંખ્યાબળ નહોતું તેમ છતાં મેદાનમાં ઉતાર્યા। છેલ્લા 3-4 વર્ષની રાજનીતિ આપ જોઈ શકો છો કે ગત રાજ્યસભાની ચૂંટણીમાં પણ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના ધારાસભ્યો, જેમ હમણાં જ સંસદ સભ્યશ્રીએ કહ્યું કે એમને કોંગ્રેસની ચર્ચા કરી, કોંગ્રેસમાં આ છે, કોંગ્રેસમાં નથી, કોંગ્રેસની ચિંતા છે, પણ તમે શું કર્યું? તમને સભ્યો ક્યાંથી મળ્યા? હવે આપણે સ્પષ્ટ રીતે કોંગ્રેસમાંથી ધારાસભ્ય રાજીનામું આપી દે છે, હવે એની વિધિવત રીતે 1-2 દિવસમાં ભાજપમાં પ્રવેશ મેળવશે અને પછી ચૂંટણીમાં ભાજપ એને ટિકિટ આપીને ચૂંટણી જીતાડવાનો પ્રયાસ કરશે। પડદા પાછળની વાત કરવા નથી માંગતા। જે ભ્રષ્ટાચાર, જે ધાક ધમકી, જે પૈસાથી જે અમારા કોંગ્રેસના ધારાસભ્યો પાર્ટી છોડીને રાજીનામું આપી અને મતદાનથી અળગારી અમારું સંખ્યાબળ ઓછું કર્યું અને જે પરિસ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું કે જેથી કોંગ્રેસના 2 સભ્યો રાજ્યસભામાં ન જાય અને ભારતીય જનતા પાર્ટીના ત્રીજા સભ્ય, જેમની પાસે સંખ્યાબળ નથી પરંતુ કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદ પડોશી ગમે તે કરીને એમનું રાજીનામું લઈ કોંગ્રેસનું સંખ્યાબળ ઓછું કર્યું, એ આપ જાણો છો। હવે બીટીબીની વાત છે કે છોટુભાઈ, અમે એમને વિધાનસભાની અંદર અમે સાથી પક્ષ તરીકે અમે ટિકિટોમાં પણ એમને પ્રાધાન્ય આપ્યું હતું, પરંતુ જે પ્રકારે એ મતદાનથી અળગા રહ્યા છે એમને જે પણ વાત કરી હોય, પરંતુ અમને ચોક્કસ લાગે છે કે આ પ્રકારની બીનાઓ ઘણી બધી જગ્યાએ બની છે, એ બોલી શકતા નથી, પરંતુ ચોક્કસથી ભારતીય જનતા પાર્ટીની ધાક ધમકી કે બીજી અન્ય કોઈ પ્રેશરના કારણે એ પોતે સાચી વાત કરી શકતા નથી અને મતદાનથી આપનો ફરી એકવાર આપની પાસે આવું છું। અમારી સાથે યોગેશભાઈ ચુડગર પણ જોડાયા છે। યોગેશભાઈ, આખરે 1984 થી જ્યારે રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગની શરૂઆત થઈ હતી, આજે ચોક્કસથી કોઈ સમાચાર નથી, પરંતુ આ બધાની વચ્ચે બંને પક્ષોની હરીફાઈ વચ્ચે જનતા પીસાઈ રહી છે, કારણ કે ફરી એકવાર 8 બેઠકો પર પેટા ચૂંટણી આવવાની છે। વિકાસભાઈ, આપની વાત સાચી છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં જનતા જ પીસાઈ રહી છે, કારણ કે મારી જે સમજ અથવા મારો અભ્યાસ છે એ પ્રમાણે રાજ્યસભામાં કોઈ વિદ્વાન અથવા બૌદ્ધિક સ્તર ધરાવતા લોકો જાય એને બદલે હવે રાજ્યસભા એ પણ રાજકારણનો એક અખાડો બની ગયો છે અને જ્યારે રાજ્યસભાની ચૂંટણી આવે ત્યારે
આવી રીતે પક્ષપલટો કરવો અથવા રાજીનામા આપવા અથવા તો આવા બધા રાજકારણના ખેલ ખેલવા એ હું જોયા કરું છું કેટલા વખતથી. અને એમાં પણ ભારતીય જનતા પાર્ટીની વાત કરો તો અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ પક્ષપલટો કર્યો હોય, રાજીનામું આપ્યું હોય એવો કોઈ દાખલો જોવા નથી મળતો. બિલકુલ. પણ 2007થી આજે 2020 સુધીમાં 43 ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું યા તો પક્ષપલટો કર્યો. અને શરૂઆત થઈ 2007માં નીમાબેન આચાર્યથી અને આજે 2020માં બ્રિજેશ મેરજા મોરબીના ધારાસભ્ય એમને રાજીનામું આપ્યું. અને કોંગ્રેસે આ એક જોવા જેવી વાત છે કે એમને ત્યાંથી જ આ બધા કેમ ખરે છે. હા, ભારતીય જનતા પાર્ટી જોરદાર છે. એકવાર એમની પાસે ફક્ત 2 સીટો લોકસભામાં હતી, એમાંથી આજે 302 સીટો લાવે છે. ત્યારે ક્યાંક કશું કોંગ્રેસમાં ખૂટે છે. અને કોંગ્રેસમાં ખૂટે છે એટલે મારે તો એ ઉલ્લેખ કરવો છે કે કોંગ્રેસ પાસે કોઈ યોગ્ય માળખું જ નથી. નરેન્દ્રભાઈ, તમે કબૂલ કરો કે ના કરો, બિલકુલ યોગેશભાઈ, કોંગ્રેસમાં ખામી તો છે જ, સાથે જે ક્રોસ વોટિંગ થઈ રહ્યું છે તેને પણ અટકાવવાની જરૂર છે ને તો જ જનતાનું કામ થશે. અને સાથે હિતેન્દ્રભાઈ પટેલ, આપની પાસે આવવા માંગીશ કે આખરે છોટુ વસાવ છે તેમને શું કહેવામાં આવ્યું હતું, કારણ કે ભરતસિંહ પરમાર સવારથી તેમના સંપર્કમાં હતા, એવી તો શું તેમના કાનમાં ફૂક્યું કે તેમણે મતદાન કરવાનો ઇનકાર કરી નાખ્યો? નહીં, જે છોટુ વસાવા કે મહેશભાઈ વસાવા એના 2 ધારાસભ્યો અહીંયા છે, 2 રાજસ્થાનમાં છે. આદિવાસી વિસ્તારમાં એ લોકો આદિવાસીઓ માટે, વિસ્તારના વિકાસ માટે કામ કરી રહ્યા છે. આજે જ્યારે કોંગ્રેસે 60 વર્ષ રાજ કર્યું, અનેક રાજ્યોમાં એની સરકાર આમની સાથે એલાયન્સમાં પણ છે, તો છોટુ વસાવાએ જે છેલ્લું નિવેદન કર્યું કે 70 વર્ષમાં અમને કંઈ આપ્યું નહીં કોંગ્રેસે, તો એ નિવેદન એનું સૂચક છે. જ્યારે એની સામે ભારતીય જનતા પાર્ટીએ વનબંધુ કલ્યાણ યોજનાથી એના ખેડૂતોને એના જમીનના હકની બાબત હોય કે પૈસા કાયદાની વાત હોય, તો આદિવાસી વિસ્તારમાં આદિવાસીઓનું કામ કર્યું છે, એનો વિશ્વાસ સંપાદન કર્યો છે. અને પરિણામ જુઓ તમે દક્ષિણ ગુજરાતમાં તો મુખ્યત્વે 2/3 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયા પણ છે. અને એટલે કુલ મળીને તે પક્ષાંતરની વાત કરો, તમે ખરીદ પરોસની વાત કરો કે વિશ્વાસની વાત કરો, ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં થઈ. એક વિષય તો આઝાદી પહેલા કોંગ્રેસ અને આઝાદી પછી પણ કોંગ્રેસ પાર્ટીએ એક હત્તું રાજ કર્યું, પરિવારે રાજ કર્યું, તૃષ્ટિકરણની રાજનીતિ કરી. એ વખતે પણ આ લોકોનો જીવ ગુંગળાતો હતો, પણ એની પાસે ઓલ્ટરનેટ નહોતો. આ રાષ્ટ્રવાદી વિચારધારા, અંત્યોદયની વિચારધારા, ગામડાની, ગરીબની, દલિત, પીડિત, શોષિતની આ વિચારધારા આદરણીય અટલજી અડવાણીજીના નેતૃત્વમાં 80માં પાર્ટી બની અને પંચાયતથી શરૂ કરીને ઉત્તરોત્તર 14માં પૂર્ણ બહુમતીવાળી ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર અને એને કરેલા કામો અને ફરીથી 2019માં સવાઈ સરકાર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે નરેન્દ્રભાઈની, ભારતની અને ભારતીય જનતા પાર્ટીની જે છબી બની છે, તો સારો વિકલ્પ મળવાથી આ વિસ્તારનું, આ રાજ્યનું, આ દેશના લોકોનું ભલું થાય, એના સીમાડાની સુરક્ષા બને અને એના આધારે એ લોકોએ ક્યાંક વિચાર બદલ્યો હોય. અને એટલે અમે તો 11 લોકોની પાર્ટી હતા. ગઈકાલે 2014માં 11 કરોડ બન્યા હતા, આજે 17-18 કરોડની પાર્ટી બની છે. તો નવી પાર્ટીમાં તો લોકો ઉમેરાવાના જ છે. એ કેવી રીતે ઉમેરાય છે? એની વિચારધારાની, એની કામગીરીની, એના નેતૃત્વની સ્વીકૃતિની અને દેશ વિદેશમાં ભારતની છબી જે બનાવી છે એના આધારે લોકો અહીંયા જોડાઈ રહ્યા છે. આટલા વર્ષ સાથે કામ કર્યું ત્યારે સારા હતા અને ક્યાંક આ તૃષ્ટિકરણની રાજનીતિથી, પરિવારવાદની રાજનીતિથી ત્રસ્ત થઈ અને સારા વિચાર તરફ જવાનો વિચાર કરે ત્યારે વેચાવ થઈ જાય. આ રીતે પાર્ટી જ્યારે પોતાના પરિવારને ટ્રીટ કરે અને કેટલાય વખતથી રાષ્ટ્રીય અધ્યક્ષ નથી, આ સંદર્ભમાં આવી રીતે બિલકુલ આપણે હવે ગુજરાતમાં આવી જઈએ હિતેન્દ્રભાઈ. બિલકુલ જી આપની પાસે ફરી એકવાર આવશું. દેવસિંહભાઈ, આપની પાસે આવવા માંગીશ કે હવે જે 8 ધારાસભ્યો જેમણે રાજીનામા આપ્યા છે, શું આપ સ્વીકારશો કે તે હવે ભાજપમાં નહીં આવે? જે પ્રકારે હિરેનભાઈએ વાત કરી એ વાતને આગળ લઈ જાઓ કે જે અમારી વિચારધારાનો પ્રચાર પ્રસાર અને અમારા વિચારધારાની સાથે જે લોકો જોડાવા માગે છે, જે અમારી નીતિરીતિ, કાર્યપદ્ધતિ, દેશહિતની, સમાજહિતના નિર્ણયોવાળી સરકાર અને મક્કમ નિર્ણયો લેવાવાળી સરકાર, અને એને ધ્યાને રાખીને જે પણ અમારી આઈડિયોલોજી સાથે જોડાય એ બધાનો અમે તો સ્વીકાર કરવા તૈયાર છીએ. 8 આવશે એનો સ્વીકાર કરશો? એ નિર્ણય પછી છે એકચ્યુઅલી જે પ્રકારે અમારો વ્યાપ વધ્યો છે, સમાજ જીવનના તમામ વર્ગનું અમારું સ્વીકાર્યપણું થયું છે, એવા સમયે ભારતીય જનતા પાર્ટીની આઈડિયોલોજી અને જે નીતિરીતિ પદ્ધતિ છે અને સાથે સાથે અમારી ઘડતર કરવાની પણ એક પ્રક્રિયા છે. તો અમે આવા કાર્યકર્તાઓ જે પણ છે
કે જે અમારી વિચારધારાને સ્વીકારે છે સૌનો સ્વીકાર કરીશું. બિલકુલ બિલકુલ. નરેન્દ્રભાઈ આપની પાસે આવવા માંગીશ કે આપને શું લાગી રહ્યું છે કોંગ્રેસની હાર પાછળના કારણો? કારણ કે જ્યારથી રાજીવ શુક્લાના નામની જાહેરાત થઈ હતી ત્યારથી જ જૂથબંધી કોંગ્રેસમાં જોવા મળી હતી અને તેના કારણે જ રાજીનામા પડ્યા અને અત્યારે હારનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યસભાની ચૂંટણી હોય કે કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, એ ચૂંટણીની અંદર ઉમેદવારોની પસંદગી હાઈકમાન્ડ કરતી હોય છે, આપ જાણો છો. ક્યારેક કોઈ ઉમેદવારની બાબતમાં મતભેદ સર્જાય અને હાઈકમાન્ડ એ બદલી પણ શકે છે અને એ પ્રક્રિયા સામાન્ય છે. કોઈ પણ રાજનીતિક પાર્ટી લોકશાહીની અંદર આપ રાજ્યસભા, લોકસભા, વિધાનસભા તમામ જગ્યાએ ઉમેદવારો ડિક્લેર થાય પછી એમાં ફેરફારો થઈ શકે છે. એનો મતલબ એ નથી કે ત્યાં વિખવાદ છે કે પ્રકારે છે. તો ધારાસભ્યોની બાબતમાં આજની ચૂંટણી પણ જુઓ કે જે 65 ધારાસભ્યો જે કોંગ્રેસ પક્ષમાં હતા એમાંથી એક પણ વ્યક્તિએ ક્રોસ વોટિંગ કર્યું નથી, અકબંધ રહ્યા છે અને એક ટીમ કોંગ્રેસ તરીકે કર્યું છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સવારથી કહી રહ્યા હતા કે ક્રોસ વોટિંગ થશે, ક્રોસ વોટિંગ થશે, પણ એક પણ ધારાસભ્યએ ક્રોસ વોટિંગ કર્યું નથી. એટલે સ્પષ્ટ રીતે એક વાત છે કે કોઈ વિખવાદ નથી, પરંતુ જે પ્રકારની રાજનીતિ, એટલે મેં ફરીથી બીજી વખત કહું છું કે હમણાં ગઈ રાજ્યસભાની ચૂંટણી અને આ રાજ્યસભાની આ બીજી કલંકી ચૂંટણી જે ભારતીય જનતા પાર્ટીએ કરી છે. હમણાં જ આપણા યોગેશભાઈ જે રાજકીય વિશ્લેષકે કહ્યું કે 2007 થી 2020 સુધી 43 ધારાસભ્યો કોંગ્રેસ પક્ષમાંથી લઈને ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે ધારાસભ્ય તરીકે અન્ય હોદ્દાઓ પર કામ કરી રહ્યા છે, અમુક તો મંત્રી બન્યા છે. એટલે ભારતીય જનતા પાર્ટીએ એક ભારતના રાજકારણમાં એક ગંદી રાજનીતિનું એક ઉદાહરણ પાડ્યું. સારી વાતો તો ઘણી બધી કરી દીધી, ચૂંટાઈ જવું કે લોકો ચૂંટીને મોકલી દે અને પોતે જ જાતે વખાણ કરવા કે અમારી સરકાર શ્રેષ્ઠ છે. જે બિલકુલ સમયના અભાવના કારણે આ ચર્ચાને અહીંયા આપણે પૂર્ણ વિરામ મૂકીએ છીએ. આપ સૌ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો રાજ્યસભા રણની અત્યારે પૂર્ણાહુતિ થવા જઈ રહી છે અને તેમાં સ્પષ્ટપણે ભાજપને 3 બેઠકો મળતી દેખાઈ રહી છે. તેવામાં હવે કોંગ્રેસ આગળ કેવા પ્રકારની રણનીતિથી આગળ લડશે તે જોવાનું રહેશે. અત્યારે હવે વોર રૂમમાં આગળના સમાચાર જોઈશું અમારા સહયોગી પૂનમ પાસે. ઓવર ટુ યુ પૂનમ.